મર્યાદા વાહનની સ્પીડમાં ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરનાર તત્વો પર લગામ નથી લાગી રહ્યો ત્યારે બોટાદમાં પણ બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો છે જોકે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પાળિયાદ રોડ પર મોડી રાત્રે કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર બેકાબુ બની ફૂલ સ્પીડમાં આવતી કાર પિસ્ટોલની અડફેટે લઈને 5 થી 6 જેટલી દુકાનમાં શટર સાથે અથડાઈ હતી। અકસ્માતમાં ટી સ્ટોલ અને દુકાનોના શટરને નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી અને તપાસ શરૂ કરી છે। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા કે જેમાં બેકાબુ કારે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું। ફૂલ સ્પીડમાં પિસ્ટોલ સાથે આ કાર છે તે અથડાઈ હતી। 5 થી 6 દુકાનના શટરને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। અજાણ્યા શખ્સોએ પૂરપાટ ઝડપે દારૂના નશાની અંદર એક પોતાની i10 ગાડીની સાથે પૂરપાટ ઝડપે અહીં આપણને દેખાઈ રહ્યા છે એવડા 7 શખ્સો સાથે પોતે વાહન ભટકાડીને જતા રહેલા છે। રાત્રે જ તે પોલીસ બેડાની અંદરની તપાસની કાર્યવાહી શરૂ કરવા માટેના પ્રયત્નો કરેલા હતા પણ જો અવડા મોટા શહેરની અંદર રાત્રે જો આવી પૂરપાટ સ્પીડે ગાડીઓ ચલાવી અને માણસોના જીવને જોખમ કરતા હોય તો બોટાદ પણ અમદાવાદના કુળસોથી હત્યાકાંડના ખૂબ નજીક જઈને ઊભું છે એવું લાગે।